એટલે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારૂબંધી અંગે ખાસ કરીને વિરોધ પક્ષના જિજ્ઞેશ મેવાણી ઘણી બધી વાતો કરી રહ્યા છે. આની પહેલાં અગાઉ મેં ટ્વીટમાં લખેલું કે ભાઈ તમારો ઉદ્દેશ કદાચ સામાજિક હશે, લોકોને એનો સામાજિક ફાયદો પણ હશે, પણ તમારે કહેવાય ને કે તમારા મનમાં તો રાજકીય ઉદ્દેશો પડેલા છે, જેને કહેવાય ને કહી પે નિગાહે કહી પે નિશાને, એના જેવી પરિસ્થિતિ છે. વારંવાર ગુજરાતના ગૃહમંત્રી ઉપર પ્રહારો કરતા હતા અને એ પણ એ મુદ્દા ઉપર ઓછું પડેલા છે. એ જિજ્ઞેશભાઈ બંધારણની વાતો ઘણી વાર કરતા હોય છે. એમને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે અમુક ભણેલા લોકો જ ચૂંટણી લડી શકે કે મંત્રી બની શકે. એને કદાચ યાદ હશે કે ખબર નહીં, પણ ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બહુ ઓછું ભણેલા હતા અને છતાં લોકમાન્ય નેતા હતા. એમણે જે પક્ષ સાથે હમણાં બિહારની ચૂંટણી લડી એ રાબડી દેવી સંપૂર્ણપણે અભણ હતા. એમને એમના પક્ષનો ટેકો હતો અને